તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પાઠ નંબર 2 ની ચર્ચા કરવાની છે. ધોરણ 10 વિજ્ઞાનનો પાઠ નંબર 2 જે વિદ્યાર્થીઓને બહુ જ અઘરો લાગતો હોય છે, એટલા માટે આપણે સંપૂર્ણ પાઠ નંબર 2 ની આજે ચર્ચા કરીશું અને વન શોટ લેક્ચરમાં પાઠ નંબર 2 ને આપણે આજે પૂરો કરીશું. પાઠ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. એસિડ બેઝ અને ક્ષાર જે પાઠ છે એ બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પાઠ છે. એટલા માટે આપણે આ પાઠને એકદમ સરળતાથી સમજવો પડશે. એક જોતા આ પાઠ બહુ જ ઈઝી છે. જો તમને કેમેસ્ટ્રીનું થોડું ઘણું જ્ઞાન હોય તો આ પાઠ ખૂબ જ ઈઝી પાઠ છે અને આમાંથી માર્ક્સ મેળવવા બોર્ડમાં ખૂબ જ સહેલા છે. એટલા માટે આ પાઠને એકદમ શાંતિથી આપણે લઈશું આજે, અને આપણે આખા તમામ પિરિયડમાં આ પાઠ પૂરી રીતે તમારા મગજમાં ઘૂસી જાય એવી રીતનું કામ કરવાનું છે આપણે આજે. એટલા માટે આ વિડીયોને સંપૂર્ણ જુઓ, શાંતિથી સમજો અને નોટ પેન લઈને સાથે બેઠા રહો. જ્યાં જ્યાં તમને એવું લાગે ત્યાં ત્યાં નોટ કરતા રહો, કેમ કે મારા એકલાના બોલતા રહેવાથી તમને આવડી જવાનું નથી. એટલા માટે જોડે જોડે નોટ પેન લઈને બેસી જાઓ. આજે આ પાઠને આપણે સંપૂર્ણ શાંતિથી પૂરો કરીશું અને આ પાઠમાં એક બી પ્રશ્ન આપણે બાકી નહીં રહે એવી રીતનું કામ આપણે કરવાનું છે અને એકદમ સરળ સહેલું કામ કરવાનું છે. આવો આ પાઠની શરૂઆત કરીએ આપણે. એસિડ બેઝ અને ક્ષાર. પહેલા આપણે બેઝિક માહિતીથી શરૂઆત કરીએ જેથી એસિડ બેઝની તમને વધુ ખ્યાલ આવે. ક્ષારની માહિતી આપણે પછી રાખીશું. પહેલા એસિડ બેઝને સંપૂર્ણ રીતે સમજી શકો એવી રીતનું કામ કરીશું આપણે. એસિડ અને બેઝ એના સામાન્ય ગુણધર્મો, કે સામાન્ય રીતે તમે પારખી કઈ રીતે શકો કે કયો એસિડ છે અને કયો બેઝ છે, બરોબર. પહેલા આપણે માત્ર એની ચર્ચા કરીશું કે કયો એસિડ છે અને કયો બેઝ છે. કયું દ્રાવણને એસિડ કહીશું, કયો દ્રાવણને બેઝ કહીશું, કયા લિક્વિડને એસિડ કહીશું, કયા લિક્વિડને બેઝ કહીશું. તો આપણે સામાન્ય ગુણધર્મો એસિડ અને બેઝ થી ચાલુ કરીએ આપણે. કે જે એસિડ હોય છે એનો સ્વાદ કરવાથી તમામ એસિડ સ્વાદે ખાટા લાગે છે. એટલે પહેલા તમને ખબર પડી ગઈ કે એસિડ તમે ચાખશો, એનો ટેસ્ટ કરશો તો તે ખાટું હશે, એટલે તમને ખબર પડી જાય કે દ્રાવણ એસિડ છે. અને એની સામે સામે બેઝ જે હોય એ સ્વાદે તુરા હોય છે. એટલે એ સામાન્ય માહિતી થઈ ગઈ કે એસિડ બેઝ ને પારખવા કઈ રીતે. તો કે એસિડ સ્વાદે ખાટા હોય છે અને બેઝ સ્વાદે તુરા હોય છે. બીજી એક પરીક્ષા જે પ્રયોગશાળામાં થઈ શકે પરીક્ષણ માટે કે કયું એસિડ છે કયું બેઝ છે, તો લિટમસ પેપર આવે એની માટે. પ્રયોગશાળામાં લિટમસ પેપર હોય. હવે લિટમસ પેપર બે કલરના હોય, બે જુદા જુદા લિટમસ પેપર. એક ભૂરું લિટમસ પેપર હોય અને એક લાલ લિટમસ પેપર. તો જો તમે એસિડ પડ્યું છે અને એમાં ભૂરું લિટમસ પેપર ડુબાડશો, કાં તો સહેજ ટચ કરાવશો લિટમસ પેપરને, તો એ તરત જ લાલ રંગનું થઈ જશે. એનાથી આપણને ખબર પડે કે એસિડ જે છે એ ભૂરા લિટમસ પેપરને લાલ રંગનું બનાવે. બરોબર છે. આ બાબત જાણવા જેવી છે, વિકલ્પોમાં કામ લાગે એવી છે કે એસિડ જે હોય એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવી દે. અને એવી જ રીતે એક યાદ રહે તો બીજું યાદ રહે કે બેઝ જે છે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. આ બે પરીક્ષણ માટેનું થઈ ગયું કે એસિડ કઈ રીતે ખબર પડશે. તો કે એસિડનો સ્વાદ ખાટો હોય, પણ બધા એસિડનો સ્વાદ લેવો જરૂરી નથી અને બધા એસિડનો સ્વાદ તમે લેવાના નથી. એટલા માટે આપણે નોર્મલ કસોટી છે કે લિટમસ પેપર ડુબોળો. જો ભૂરું લિટમસ પેપર લાલ બની જશે તો તે એસિડમાં આવશે, અને જો લાલ લિટમસ પેપર ભૂરું બની જશે તો તે બેઝ હશે દ્રાવણ. બરોબર છે. સામાન્ય ગુણધર્મોમાંથી આગળ વધીએ. આ બેઝિક માહિતી તમને ખબર હોવી જોઈએ, ખબર જ હશે. આગળ વધીએ. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે, મતલબ કે કોઈ બી ધાતુ છે અને એની પ્રક્રિયા એસિડ સાથે કરવામાં આવશે તો હંમેશા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવો જોઈએ. આ એક નોર્મલ બીજી પ્રાયોગિક માહિતી છે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. અને જ્યારે બેઝ, બરોબર છે, બેઝની એસિડ સાથે પ્રક્રિયામાં કરવામાં આવે, મતલબ કે એસિડ પ્લસ બેઝ, બેઝની એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને ફિક્સ વસ્તુ મળે કે પાણી મળે અને ક્ષાર મળે. એસિડની બેઝ સાથેની પ્રક્રિયા કરવાથી પાણી અને ક્ષાર મળે છે. આ બે વિધાનો તમને જાણકારી હોવી બહુ જ જરૂરી છે, કેમ કે પાઠમાં આગળ આ પ્રક્રિયા આપણે ભણવામાં આવશે. એટલે અત્યારે માત્ર માહિતી પૂરતું રહેવા દઈએ અને કે એસિડની બેઝ સાથેની પ્રક્રિયાથી પાણી અને ક્ષાર મળે છે
એવી જ રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એમાં પણ તમને ક્ષાર જોવા મળે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરો ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ બંને પ્રક્રિયાઓ આપણે આગળ જોઈશું. એ પહેલા આપણે એક મુદ્દો જોવાનો છે કે કયો એસિડ કયું બેઝ. કોઈ બી દ્રાવણ તમને આપી દીધું, કોઈ બી લિક્વિડ તમને આપી દીધું, તમે જોઈને તો નહીં કહી શકો કે આ એસિડ છે કે બેઝ છે. તો એના માટેની આપણે અમુક પ્રક્રિયાઓ જોવાની છે કે કયું એસિડ છે અને કયું બેઝ છે. હવે એસિડ અને બેઝ ની જાણકારી કોણ આપે? તો એ આપે સૂચક. સૂચકની વ્યાખ્યા પહેલા જોઈ લઈએ આપણે કે સૂચક એટલે થાય શું. તો કે સૂચક એટલે કે એસિડ અને બેઝની હાજરીમાં એ સૂચક પોતાનો રંગ બદલે અથવા તો ગંધ બદલે. સૂચક કહેવાય કોને એની માટેની વ્યાખ્યા છે. એક માર્કમાં પૂછવાતી વ્યાખ્યા છે કે સૂચક કોને કહેવાય. તો તમારે સૂચક કોને કહેવાય એ વ્યાખ્યા આવી લખવાની થાય કે સૂચક એટલે શું થાય. તો કે એસિડ અને બેઝની હાજરીમાં પોતાનો રંગ બદલે અથવા તો ગંધ બદલે એને સૂચક કહેવાય. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. મતલબ કે મારી પાસે અત્યારે એક સૂચક છે અને મારી પાસે અહીંયા એસિડ પડ્યું છે. જો હું સૂચક એ એસિડમાં ડુબોડું કાં તો એ એસિડમાં નાખું તો કાં તો એનો રંગ બદલાઈ જાય કાં તો એની ગંધ મતલબ વાસ બદલાઈ જાય. એને સૂચક કહેવાય. બરોબર છે. એટલે આ સૂચકની સામાન્ય વ્યાખ્યા થઈ ગઈ. હવે સૂચક કેટલા પ્રકારના છે અને કયા કયા, તો એની માહિતી મેળવી લઈએ આપણે. તો કે સૂચક અલગ અલગ રીતે હોઈ શકે. પહેલા બે રીતે સમજીએ આપણે કે કુદરતમાં આપમેળે મળતા સૂચકો કયા કયા છે જે કુદરતી રીતે આપણને મળે છે, અને કૃત્રિમ એટલે આપણે લેબોરેટરીમાં બનાવેલા સૂચકો કયા કયા છે. એ બે સૂચકોની માહિતી પહેલા આપણે મેળવીએ, પછી આપણે આગળ વધીએ. તો કે જે સૂચકો કુદરતી રીતે કુદરતમાં અવેલેબલ હોય, જેને આપણે બનાવવાની જરૂર પડે નહીં, એવા સૂચકોને કુદરતી સૂચકો કહેવાય. કયા કયા છે સાહેબ કુદરતી સૂચકો? તો કુદરતી સૂચકો આપણી પાસે છે. સૌથી પહેલું તો હમણાં આપણે ચર્ચા કરી એમ લિટમસ જે છે એ કુદરતી સૂચક છે. એ સિવાય કુદરતી સૂચક આપણી પાસે કયું છે? તો બીજું એક કુદરતી સૂચક છે આપણી પાસે જે છે હળદર. એની સિવાયના બી અન્ય ઘણા બધા કુદરતી સૂચકો છે, પણ આપણે 10મા પાઠ માટે અત્યારે આ બે યાદ રાખીશું કે હળદર અને લિટમસ પેપર કાં તો લિટમસ એ બે કુદરતી સૂચકો છે. એની સિવાયના જાસૂદના ફૂલના પાંદડાનો રસ પણ કુદરતી સૂચકમાં આવે. એની સિવાય પણ ઘણા બધા કુદરતી સૂચક છે, કુદરતમાંથી આપણને મળતા હોય છે. પણ આપણે અત્યારે કુદરતી સૂચકોના ઉદાહરણ તરીકે લિટમસ અને હળદર યાદ રાખીશું. સૂચકો અંગેની માહિતી એક માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાયેલી છે બોર્ડમાં, એટલે કે તમામ સૂચકોના ઉદાહરણો તમને યાદ રહેવા બહુ જ જરૂરી છે. આગળ વધીએ. કૃત્રિમ સૂચક. આપણે મનુષ્ય જાતે પ્રયોગશાળામાં બનાવેલા જે સૂચકો છે એ કૃત્રિમ સૂચકો છે. બરોબર. સૂચક એટલે આપણે અગાઉ કીધું એમ કે રંગ બદલાય અથવા પોતાની ગંધ બદલે. એસિડ બેઝના જુદા જુદા માધ્યમોમાં જુદા જુદા રંગમાં પરિવર્તન લાવે અથવા તો જુદી જુદી ગંધ બદલાય એને સૂચકો કહેવાય. હવે કૃત્રિમ સૂચકના ઉદાહરણ લઈએ આપણે. કૃત્રિમ સૂચકના બે ઉદાહરણ યાદ રાખશું આપણે. મારી સાથે બોલજો. એક છે મિથાઇલ ઓરેન્જ. આ જે મિથાઇલ ઓરેન્જ છે એ લેબોરેટરીમાં બનાવેલું કૃત્રિમ સૂચક છે. મતલબ કે એક પ્રવાહી આપી દે મિથાઇલ ઓરેન્જ, જેને એસિડ અથવા બેઝમાં નાખવાથી રંગ બદલાઈ જાય દ્રાવણનો. બરોબર છે, મિથાઇલ ઓરેન્જ. અને એવી જ રીતે બીજું કૃત્રિમ સૂચક છે ફિનોલ્ફથેલિન. આ બંને જે સૂચકો છે એ છે કૃત્રિમ સૂચકો, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. નામ યાદ રાખવા બહુ જરૂરી છે. વિકલ્પોમાં એમ તમને દેખાઈ જાય કે નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? 3 કુદરતી આપ્યા હોય ને એક જ કૃત્રિમ આપ્યો હોય તો તમને યાદ રહેવું જોઈએ કે આ બેમાંથી એક હશે ઓપ્શનમાં. બરોબર છે. એના માટે આપણે યાદ રાખવાના છે એના ઉદાહરણો. એ સિવાય એક ત્રીજા પ્રકારનું સૂચક હોય છે જે બહુ જ અગત્યનું છે, જેને કહેવાય ઘ્રાણેન્દ્રિય સૂચક. હવે ઘ્રાણેન્દ્રિય સૂચક શું છે એની વ્યાખ્યા વારંવાર પૂછાઈ ગયેલી છે બોર્ડ કે ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય કોને? આપણે વ્યાખ્યા જોઈએ કે ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય કોને. તો કે આ એવો સૂચક છે કે જે આપણે અહીંયા લખ્યું હતું કે ગંધ બદલાય મતલબ કે વાસ બદલાય એવું લખ્યું હતું. તો એ સ્પેશિયલ આના માટે હતું, ઘ્રાણેન્દ્રિય સૂચક માટે. કે ઘ્રાણેન્દ્રિય સૂચક શું છે કે જો ઘ્રાણેન્દ્રિય સૂચકને આપણે અહીંયા એસિડ પડ્યું છે કે બેઝ પડ્યું છે, હું ઘ્રાણેન્દ્રિય સૂચક લઉં અને એસિડનું અહીંયા બીકર પડ્યું છે એમાં હું નાખું તો એની ગંધ બદલાઈ જાય, એને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય.
મતલબ કે દ્રાવણદ્રવ્ય સૂચકને એસિડ અને બેઝમાં માધ્યમમાં નાખવાથી ગંધ બદલાય, બરોબર છે, એને દ્રાવણદ્રવ્ય સૂચક કહેવાય. તો સાહેબ એના ઉદાહરણો બી હોતા હશે કે દ્રાવણદ્રવ્ય સૂચક કયા કયા છે. તો દ્રાવણદ્રવ્ય સૂચકને આપણે બીજા પાઠ 10મા ધોરણ માટે 3 ઉદાહરણ યાદ રાખશું. પહેલું ઉદાહરણ દ્રાવણદ્રવ્ય સૂચકનું જે યાદ રાખશું આપણે વેનીલા અર્ક. સાહેબ વેનીલા તો દુકાને મળે છે આઈસ્ક્રીમ, ઈ નાખી દેવાનો એસિડ બેઝમાં, તો કે નહીં. વેનીલા અર્ક અલગ વસ્તુ છે. વેનીલા અર્ક બીજું ઉદાહરણ આપણે લઈએ એનું દ્રાવણદ્રવ્ય સૂચકનું તો આપણે ડુંગળી, અને હજુ એક ઉદાહરણ લઈએ તો લવિંગ. આ ત્રણેય દ્રાવણદ્રવ્ય સૂચકોના ઉદાહરણો છે, વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગ. આ ત્રણેયને એસિડ બેઝ માધ્યમમાં નાખવાથી ગંધ પરિવર્તન આવે છે, ગંધ બદલાઈ જાય છે, બરોબર છે. એટલે આ સૂચકોની માહિતી તમને યાદ હોવી જરૂરી છે. 1 માર્ક્સ તો 1 માર્ક્સ, પણ આપણો 1 માર્ક્સ આપણો જાવો જોઈએ નહીં. બીજું ચેપ્ટર બહુ અગત્યનું છે, અગાઉ કીધું એમ. એટલા માટે બીજા ચેપ્ટરમાંથી આપણે સહેજે ડિટેલ, નાનીથી નાની ડિટેલ આપણી ક્યાંય જવી જોઈએ નહીં. તમને તમામ માહિતી ખબર હોવી જોઈએ કે એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય. એસિડ જે છે ભૂરો લિટમસ પેપરને લાલ બનાવે. એક યાદ આવી ગયું તો બીજું ઓટોમેટિક યાદ રહી જશે. એક જ યાદ રાખવાનું, એસિડ ભૂરાને લાલ બનાવે. બેઝમાં ઊંધું કરી દેવાનું છે કે બેઝ જે છે એ લાલને ભૂરું બનાવે. એક જ યાદ રાખવાનું છે તમારે. આ બે પ્રક્રિયાઓ આપણે આગળ જોઈશું. સૂચકની માહિતી યાદ રાખવાની કે સૂચક જે છે એસિડ અને બેઝની હાજરીમાં રંગ અને ગંધ બદલી જાય. સૂચક કેટલા? કુદરતી, કૃત્રિમ, દ્રાવણદ્રવ્ય. કુદરતીના ઉદાહરણ કયા? લિટમસ હળદર. કૃત્રિમના ઉદાહરણ કયા? મિથાઇલ ઓરેન્જ, ફિનોક્થેલિન. દ્રાવણદ્રવ્યના ઉદાહરણ કયા? ડુંગળી, વેનીલા અર્ક અને લવિંગ. બરોબર છે. ચાલો સૂચકો ઉપરથી હવે આપણે આગળ આવીએ અને હવે થોડાક રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ. જે આપણે શરૂઆત કરી હતી એ સામાન્ય ગુણધર્મો હતા. હવે આગળ વધીએ. એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો, જેમાં ઘણી બધી પ્રક્રિયાઓ છે. ઘણી બધી વાર વિદ્યાર્થીઓને લખતા નથી ફાવતી હોતી. સામાન્ય પ્રક્રિયાઓમાં તે સરળ રીતે લખી નહીં શકતા પ્રક્રિયાઓને, ખાસ કરીને રાસાયણિક સમીકરણોને તે લોકો લખી નહીં શકતા. તેની પાછળનું કારણ છે કે સામાન્ય જે તત્વો છે, જે સંયોજનો છે, એ લોકોને યાદ નથી. કે ધારો કે કહેવામાં આવે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ, તો તેઓને ખબર નહીં હોતી કે સલ્ફ્યુરિક એસિડ H2SO4. જો એવી સામાન્ય માહિતી હોય તો પ્રક્રિયાઓ લખવી અને યાદ કરવી બંને બહુ ઈઝી થઈ જાય છે. એટલા માટે રાસાયણિક ગુણધર્મોમાં એસિડના ગુણધર્મો અને બેઝના ગુણધર્મો, જેમાં એસિડની ઘણા બધા તત્વો સાથેની પ્રક્રિયાઓ આવશે. તો શરૂઆત કરીએ આપણે. પહેલી પ્રક્રિયા છે આપણી પાસે જે છે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. તો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓ લેબોરેટરીમાં કરવામાં આવી હોય અને પછી જોયું હોય કે એ બેને મિક્સ કરવાથી શું બને છે ભાઈ. તો આપણને ખબર પડી હોય કે જ્યારે કોઈ બી એસિડ લઈએ અને એની કોઈ બી એક ધાતુ ઘણા બધા હોઈ શકે, લોખંડ, ઝિંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ઘણા બધા ધાતુ હોય છે. લેબોરેટરીમાં જોવામાં આવ્યું હોય કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી શું થાય છે. ધાતુમાં એસિડ નાખીને મિક્સ કરીને જોયું હોય તો આપણને ખબર પડે છે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી પહેલા તો ક્ષાર મળે છે અને વાયુ તરીકે હાઇડ્રોજન વાયુ હવામાં મુક્ત થાય છે. એની માટેનો આ બહુ સરસ મોટો પ્રશ્ન છે અને આપણી માટે આ બહુ કામનો પ્રયોગ છે. અહીંયા આપણે બહુ જ શોર્ટમાં લખ્યું છે, પણ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા વાળો પ્રશ્ન ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ઘણી બધી રીતે પૂછાય છે. આવી રીતે બી પૂછાય કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા સમજાવતો, વર્ણવતો પ્રયોગ સમજાવો. અથવા ઉદાહરણ સહિત, મતલબ કે ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા વાળો પ્રશ્ન બનાવવામાં આવે કે ભાઈ દાણાદાર ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા વર્ણવતો પ્રયોગ સમજાવો. મતલબ કે આ 4 માર્ક્સના પ્રશ્ન માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે આપણી માટે. એક સરસ મજાનો પ્રયોગ છે, એકદમ સરળતાથી તમને યાદ રહેવો પ્રયોગ છે કે ભાઈ એક કસનળી લો, કસનળીમાં ઝિંક ધાતુના થોડા ઘણા ટુકડા ઉમેરો. ઝિંક ધાતુના થોડા ઘણા ટુકડા ઉમેરીને ત્યારબાદ એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. ધાતુ થઈ ગઈ ઝિંક, એસિડ થઈ ગયો સલ્ફ્યુરિક એસિડ. ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ, આમાં કઈ નવીન કર્યું જ નથી આપણે સમીકરણમાં.
જે પ્રયોગમાં લખ્યું છે તે જ સમીકરણ બનાવ્યું છે કે ભાઈ કસનળીમાં સૌથી પહેલા ઝીંકના ટુકડા લીધા તો તમને ખબર હોવી જોઈએ કે ઝીંકની સંજ્ઞા Zn છે તો Zn લખી દીધું. એસિડ કયું નાખ્યું હતું તો કે સલ્ફ્યુરિક એસિડ નાખ્યું હતું તો પ્રક્રિયામાં લખી દીધું H2SO4. હવે આપણને બેઝિક ખબર છે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાની ક્ષાર મળે તો ક્ષાર મળવો જોઈએ. ચાલો ભાઈ તમને ક્ષાર બનાવતો નથી આવડતો તો એક તો ખબર હતી ને કે હાઇડ્રોજન વાયુ તો મુક્ત થાય છે તો પ્લસ કરીને પહેલા હાઇડ્રોજન વાયુ લખી દો. હવે ધારો કે આમાંથી જ આ બનવાનું છે અહીંયાથી હું H2 ઉડાડી દઉં તો શું વધ્યું ZnSO4 તો ZnSO4 ક્ષાર તરીકે લખી નાખો. આમાં કશું નવાઈ નથી. બહુ સરળ વસ્તુ છે, બહુ સિમ્પલ વસ્તુ છે. પ્રયોગ ઉપર આવીએ. પ્રયોગ લખવાનો છે 4 માર્ક્સમાં સરસ મજાનો. કસનળીમાં ઝિંક ધાતુના ટુકડા ઉમેર્યા, ઉપરથી મન સલ્ફ્યુરિક એસિડ રેડ્યું. હવે કસનળીને બૂચ વડે એકદમ હવાચુસ્ત રીતે બંધ કરી દીધી. હવાચુસ્ત રીતે બંધ કરી અને એમાંથી એક વિમોચન નળી પસાર કરી. એક કસનળી છે, સ્ટેન્ડ છે. હવાચુસ્ત રીતે કસનળી બંધ છે. અંદર પ્રક્રિયા થઈ રહી છે ધાતુની ને એસિડની, ઝિંકની અને મન સલ્ફ્યુરિક એસિડની. એમાંથી આપણને ખબર છે વાયુ ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ. તો ઝિંકની અને સલ્ફ્યુરિક એસિડની કસનળીની અંદર પ્રક્રિયા થતી હશે ત્યારે બી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હશે. તો હાઇડ્રોજન વાયુ બહાર તો નહીં જઈ શકે કેમ કે કસનળીને તો ઉપરથી આપણે બંધ કરી દીધી છે. એટલા માટે ઉપરથી એક વિમોચન નળી લગાવી છે જેના મારફતે હાઇડ્રોજન વાયુ પસાર થાય છે. બાજુમાં એક ટબ મૂક્યું છે, આપણે બીકર મૂક્યું છે જેમાં સાબુનું પાણી મૂક્યું છે, સાબુના ફેનવાળું પાણી મૂક્યું છે. હવે જે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એને સીધે સીધું વિમોચન નળીથી આપણે પસાર કરવાનો છે એ ટબમાં. હવે એ ટબમાં હાઇડ્રોજન વાયુ પસાર થશે. આ બધું પ્રયોગમાં લખવાનું છે કે હાઇડ્રોજન વાયુ પસાર થશે ને ટબમાં હાઇડ્રોજન વાયુના લીધે સાબુના દ્રાવણમાં બુલબુલા બનશે, પરપોટા બનશે. અને પછી અવલોકનમાં લખી દેવાનું છે પ્રયોગ પૂરો થાય ત્યારે કે પરપોટાની નજીક મીણબત્તી, સળગતી મીણબત્તી લઈ જવામાં આવે. હવે વાયુ હાઇડ્રોજન છે. હાઇડ્રોજન વાયુ જે છે દહનશીલ વાયુ હોય, મતલબ કે અગ્નિના સંપર્કમાં આવવાથી તે ધડાકો કરે. એટલે પછી નિર્ણયમાં અવલોકનમાં એમાં લખવાનું કે ભાઈ હાઇડ્રોજન વાયુના સંપર્કમાં સળગતી મીણબત્તી લગાવો એટલે પોપના અવાજ સાથે ધડાકો થશે નાનો એવો. તેથી આપણને ખબર પડશે. હવે જોઈને વાયુ ના ખબર પડે, વરાળ નીકળતી હોય તો તમને ના ખબર પડી જાય કે હાઇડ્રોજન વાયુની જ વરાળ છે. એટલા માટે સળગતી મીણબત્તીમાં જ્યારે પોપનો સાઉન્ડ આવે તેથી આપણને ખબર પડે કે ભાઈ હા આ જે વાયુ હતો તે હાઇડ્રોજન વાયુ જ હતો. એટલે એક પ્રમાણે પરખ માટે બી આ પ્રયોગ કરવામાં આવે કે જે વાયુ નીકળે છે એ હાઇડ્રોજન વાયુ જ છે. એની માટે બી આ પ્રયોગ કરવામાં આવે છે. પણ તમામ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ જ બને છે. આ એક માહિતી આપણને આમાં ખબર પડી. પછી તમારે આ પ્રક્રિયા લખી દેવાની હોય ને આવી રીતનો 4 માર્ક્સનો પ્રશ્ન પૂરો થાય. ધાતુ આપણે લીધું હતું ધાતુ તરીકે, અહીંયા જે ધાતુ તરીકે લીધું હતું એ લીધું હતું ઝિંક. એસિડ તરીકે જે પ્રયોગમાં લીધું એ હતું મંદ સલ્ફ્યુરિક એસિડ. ત્યારબાદ પ્રક્રિયા થઈ. આપણે શીખવાડ્યું એમ તમને હાઇડ્રોજન વાયુ લખતા તો આવડે. હાઇડ્રોજન વાયુને પ્રક્રિયામાંથી કાઢો તો માત્ર ઝિંક અને SO4 જ વધે. તો આપણે અહીંયા લખી શકો ઝિંક બન્યું અને SO4 પાછળ એને કહેવાય સલ્ફેટ. તો આ જે બન્યું ક્ષાર, ઝિંક સલ્ફેટનો ક્ષાર બન્યો આ પ્રક્રિયામાં. અને આવી રીતનો તમારો સરસ મજાનો 4 માર્ક્સનો પ્રશ્ન પૂરો થાય. એકવાર નજર મારવાથી આવડે એવો પ્રશ્ન છે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. પણ અહીંયા એક બીજી બાબત છે જે નાના 2 માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછાતી હોય છે કે સાહેબ આપણે એમ કીધું કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બને, પણ હું આ ઝિંક જ ધાતુ રાખું અને અહીંયા એસિડની બદલે આ એસિડ છે મંદ સલ્ફ્યુરિક એસિડ, તો આ એસિડની બદલે હું લઉં કયો એસિડ તો કે HNO3. બરોબર છે, HNO3 લઉં તો શું થશે? તો વિધાન પ્રમાણે તો હાઇડ્રોજન વાયુ મુક્ત થવો જોઈએ, પરંતુ ઝિંકની HNO3 સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. આ તમારે વિધાન સમજાવવાનું થાય કે ધાતુની HNO3 મતલબ કે નાઇટ્રિક એસિડ, ધાતુની નાઇટ્રિક એસિડ સાથે HNO3 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ શા માટે મુક્ત નહીં થતો? શા માટે?
આવો પ્રશ્ન પૂછાય 2 માર્ક્સમાં કે ધાતુની એસિડ સાથે, પણ કયા એસિડ સાથે? નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નથી થતો. તો એની પાછળનું કારણ છે, એક જ લાઈનનું કારણ છે કે જે નાઇટ્રિક એસિડ છે એ છે પ્રબળ ઓક્સિડેશન કરતા. પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી જેવી આપણે ધાતુ સાથે ઝિંક સાથે નાઇટ્રિક એસિડ જોડાશે, એવું નથી કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નહીં થાય. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન તો થશે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, પરંતુ જેવું હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે તરત જ હાઇડ્રોજન વાયુનું શું થઈ જશે? તો કે ઓક્સિડેશન. કીધું એમ કે અહીંયા ઓક્સિડેશન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલા માટે આ જે HNO3 હશે તે ઝિંક હારે તરત જ પ્રક્રિયા કરશે અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાના લીધે એ તરત જ જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, હાઇડ્રોજન વાયુ એનું ઓક્સિડેશન કરી નાખશે. જેવો ઉત્પન્ન થશે એવું તરત ઓક્સિડેશન કરી નાખશે અને ઓક્સિડેશન કરી નાખશે એટલે હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન કરીને સીધું હાઇડ્રોજન વાયુમાંથી પાણી બનાવી દેશે. એટલા માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, પરંતુ તરત ને તરત ઇન્સ્ટન્ટ તે પાણી બની જશે. એટલે એક જોતા આપણે કહી દઈએ કે હાઇડ્રોજન વાયુ મુક્ત થવા દેશે નહીં, ઉત્પન્ન થાય તેવું પાણી બની જશે. એટલે જે વરાળ મુક્ત થવી જોઈએ, આમાં જે વરાળ મુક્ત થાય છે, જે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે વરાળ સ્વરૂપે, તે આમાં મુક્ત થશે નહીં અને સીધું પાણી બની જશે અને તે પોતે પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફરી જશે. ઓક્સિડેશન કરતા છે, ઓક્સિડેશન કરતા છે મતલબ ઓક્સિજન તો આવવાનો છે. એટલે કે આ જે હશે પાણી તો બનાવશે અને HNO3 પોતે નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામી જશે. બરોબર છે? એટલા માટેનું આ એક વિધાન હતું જે સમજાવવું બહુ જરૂરી હતું આપણને, કે તમામ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બને છે, પરંતુ માત્ર નાઇટ્રિક એસિડ એવું એસિડ છે કે જે ધાતુની સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. આ વિધાન પ્રમાણે હાઇડ્રોજન વાયુ મુક્ત થવો જોઈએ, પણ આ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ મુક્ત થશે નહીં. કારણ સિમ્પલ છે કે HNO3 જે હોય એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે હાઇડ્રોજનનું તરત જ ઓક્સિડેશન કરી દેશે. ઓક્સિડેશન કરીને શું બનાવી દેશે? તો સિમ્પલ જવાબ તમારો હોવો જોઈએ કે પાણી બનાવી દેશે. એટલે કે આવી રીતની ઘટના થશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે નહીં. બાકી તમામ જેટલા તમે ધાતુ લેશો, આની બદલે ગમે ધાતુ મૂકી શકો. સલ્ફ્યુરિક એસિડ એમને રહેવા દો તો તમને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ જ મળે. સલ્ફ્યુરિક એસિડની બદલે હાઇડ્રોક્લોરિક એસિડ મળો તો પણ તમને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ જ મળે. તો મિત્રો આપણે હવે આગળ વધીએ પ્રક્રિયા નંબર 2 તરફ. પ્રક્રિયા નંબર 2 છે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા આપણે જોઈ. હવે ધાતુના કાર્બોનેટની અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ જોવાની છે આપણે. પહેલા જોઈએ આપણે ધાતુના કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. હવે કાર્બોનેટ એટલે આપણા મગજમાં એક આવી જવું જોઈએ કે કાર્બોનેટ મતલબ આપણે શું લખીશું? તો કે CO3 લખીશું. કાર્બોનેટનો અર્થ આપણે CO3 લખીશું અને એની એવી જ રીતે હાઇડ્રોજન કાર્બોનેટ મતલબ લખીશું આપણે HCO3. હવે આપણું કામ બહુ ઈઝી થઈ ગયું. તમને ખાલી એસિડ તરીકે શું મૂકવું, ક્ષાર તો આપણે બનાવ્યો તો એવી રીતે, પણ હવે આપણને બે વસ્તુ ખબર છે. કાર્બન ડાયોક્સાઇડ મતલબ CO2, પાણી મતલબ H2. બસ હવે ધાતુ તરીકે આપણે લેવાનું છે સોડિયમ ધાતુ તરીકે લઈને પાછળ કાર્બોનેટ તરીકે CO3 લગાવી દઈશું અને સોડિયમ જ રાખીશું અને હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે HCO3 લગાવી દઈશું. બહુ જ સરળ પ્રક્રિયા થશે. પહેલા વિધાન લખતા આવડવું જોઈએ આપણને કે ધાતુ કાર્બોનેટની અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની કોઈ પણ એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર મળશે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે અને પાણી મળશે. તો પ્રક્રિયા જોઈએ તો કે સોડિયમ કાર્બોનેટની પ્રક્રિયા કરી છે આપણે. સોડિયમ કાર્બોનેટ એટલે કે N2CO3 ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હવે ક્ષાર બનાવતા અત્યારે આપણને આવડતું નથી, આપણે જેવી રીતે કહીએ છીએ એ પ્રમાણે, પરંતુ આપણને કાર્બન ડાયોક્સાઇડ તરીકે CO2 લખતા આવડે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એવી જ રીતે H2O પાણી તરીકે લખતા આવડે છે. તો અહીંયા H2O માં આ એક H જતો રહેશે
અને કાર્બન ડાયોક્સાઇડ CO3 માંથી CO2 કાર્બન ડાયોક્સાઇડ તરીકે જતો રહેશે એટલે એક O વધ્યો છે આપણી પાસે. હવે H2 છે મતલબ કે પ્રક્રિયાને આપણે સંતુલિત કરવી પડશે, આગળ અહીંયા બગડો લગાવવો પડશે. તો કાર્બન ડાયોક્સાઇડ માનો અહીંયાથી જે એક O વધ્યો હતો એ પાણીમાં જતો રહેશે અને 2H પાણીના અણુ તરીકે જોડાશે. વધ્યું કેટલું પ્રક્રિયામાં? Na વધ્યો અને Cl વધ્યો, પણ નટુકોથળીમાં 2 Na હતા, 2 સોડિયમ હતા, એટલા માટે આપણે સોડિયમની આગળ 2 લગાવવા પડશે. આવી રીતે કંઈક પ્રક્રિયાને સંતુલિત કરવી પડશે, જે તમને પહેલા ચેપ્ટરમાં શીખવાડવામાં આવ્યું હોય કે પ્રક્રિયા સંતુલિત કેવી રીતે કરવી. અહીંયા આપણે કામ કેટલું કર્યું છે કે ધાતુ તરીકે સોડિયમ લીધો છે, કાર્બોનેટ કીધું એટલે આપણે પાછળ પ્રત્યય તરીકે CO3 લગાવ્યો. એસિડ તરીકે આપણે લગાવ્યું હાઇડ્રોક્લોરિક એસિડ. હવે ક્ષાર મળ્યો, સોડિયમ ક્લોરાઇડ નો ક્ષાર મળ્યો, સોડિયમ ક્લોરાઇડ મતલબ કે NaCl નો ક્ષાર મળ્યો. બાકી આપણને વિધાન પ્રમાણે ખબર હતી, જે આપણે લખવાનું કીધું હતું શરૂઆતમાં કે ગુજરાતી વિધાન લખતા રહેવાનું કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી છૂટું બને. એવી જ રીતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એવી જ રીતે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની એ જ એસિડ મતલબ કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવાથી સેમ રિઝલ્ટ મળશે, ક્ષાર તરીકે મળશે સોડિયમ ક્લોરાઇડ અને સેમ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. તો આવી રીતે બીજા નંબરની રાસાયણિક પ્રક્રિયા એસિડ અને બેઝની રાસાયણિક પ્રક્રિયા આપણે રાસાયણિક ગુણધર્મો જોઈ રહ્યા છીએ, જેમાં બીજા નંબરની રાસાયણિક પ્રક્રિયા છે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા. એમાં આપણે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટમાં એસિડ સાથેની પ્રક્રિયા કરવાથી ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી છૂટું પડે છે. એટલું આપણને આવડે એટલે સમીકરણ બનાવતા આવડે. અહીંયા પણ તમે જોઈ શકો 1H 2H એટલે H2 બની ગયું. અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ CO2 છૂટું પડ્યો એટલે એક O બાકી હતો એટલે H2O બની ગયો, CO2 બની ગયો. હવે આટલું આપણે હટાવી દઈએ એટલે શું વધ્યું? Na અને Cl, NaCl ક્ષાર તરીકે મળી ગયું. આવી રીતે કંઈક પ્રક્રિયાઓ તમે કરી શકો. આમાં ક્યાંય પણ ગોખવાની, એક પણ પ્રક્રિયા ગોખવાની ક્યાંય જરૂર છે નહીં. એવી જ રીતે ત્રીજા નંબરની પ્રક્રિયા તરફ આગળ વધીએ આપણે. ત્રીજા નંબરની રાસાયણિક પ્રક્રિયા એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. એસિડની બેઝ સાથેની પ્રક્રિયા આપણે 2 માર્ક્સનો સૌથી અગત્યનો પ્રશ્ન છે. અહીંયા 2 માર્ક્સ માટેનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. એસિડની બેઝ સાથેની પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. એસિડની બેઝ સાથેની પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તટસ્થીકરણની પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? તો કે જ્યારે એસિડની બેઝ સાથેની પ્રક્રિયા થાય ત્યારે દ્રાવણને તટસ્થ કરવામાં આવતું હોય ત્યારે જ આ પ્રક્રિયા કરવામાં આવે. કે કોઈ એક દ્રાવણ મારી પાસે છે પરંતુ તે ખૂબ જ એસિડિક છે, એટલું બધું એસિડિક દ્રાવણ મારે જોતું નથી. એવા દ્રાવણને જો મારે એસિડિકતા એની ઘટાડવી હોય તો ઉપરથી એમાં બેઝ ઉમેરું, જેના લીધે એ દ્રાવણની એસિડિકતા ઓછી થાય. બીજી તરફનું ઉદાહરણ લઈએ કે એક દ્રાવણ છે જેની બેઝિકતા ખૂબ જ વધારે છે. એટલું બધું બેઝિક દ્રાવણ મારે જોતું નથી. જો મારે એની બેઝિકતા ઘટાડવી હોય તો એ દ્રાવણમાં હું એસિડ ઉમેરું તો એની બેઝિકતા ઘટી જાય. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય, જે આ ચેપ્ટરમાં આગળ આપણે જોઈશું. પીએચ માપક્રમમાં તટસ્થ દ્રાવણ શું છે એ તમને અત્યારે ખ્યાલ ના હોય તો આના જ ચેપ્ટરમાં આપણે આગળ જોઈશું. પણ તટસ્થ દ્રાવણ એટલે ના વધુ એસિડિક ના વધુ બેઝિક, જે મધ્યમ લેવલનું દ્રાવણ હોય એને તટસ્થ દ્રાવણ કહેવાય. અને જેટલું એસિડ હોય એટલું ને એટલું તમે બેઝ ઉમેરો તો દ્રાવણને તટસ્થ કરવા માટેની પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. મતલબ કે તટસ્થીકરણની પ્રક્રિયા આપણે એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા પણ કહેવાય, તટસ્થીકરણની પ્રક્રિયા પણ કહેવાય. હવે આપણે પ્રક્રિયા જોઈએ. વિધાન આપણે ગુજરાતી વાળું જે પ્રમાણે શીખવાડ્યું, ત્રીજા નંબરની પ્રક્રિયા એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. એસિડની બેઝ સાથેની પ્રક્રિયા થાય તો સરળ છે, ક્ષાર અને પાણી બને. ક્ષાર અને પાણી હવેની બધી જ પ્રક્રિયાઓમાં તમને જોવા મળશે, એટલે એક વસ્તુ ફિક્સ થઈ ગયું, ક્ષાર પાણી અને ક્ષાર પાણી. બીજું કાંઈ તમારે મગજમાં નાખવાની જરૂર જ નથી. એક જ એવી પ્રક્રિયા છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે, બાકી આમાં પણ ક્ષાર પાણી જ છે. અને
ધાતુની એસિડ સાથેની જે પ્રક્રિયા હતી એમાં માત્ર હાઇડ્રોજન વાયુ હતું, એમાં ક્ષાર તો હતો જ. એટલે હવે આ પ્રક્રિયામાં એસિડની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મુક્ત થાય છે. હવે ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લઈએ આનું કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ, સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરીએ આપણે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે, HCl જે એસિડ છે, આ એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા થાય તો ક્ષાર મળે. ક્ષાર તરીકે આપણને ખબર છે સોડિયમ ક્લોરાઇડ અને પાણી મુક્ત થાય. પાણીનું અણુ આપણને જે પ્રમાણે શીખવાડ્યું એમ લખતા આવડે કે H2O, તો અહીંયા 2 H અને 1 O, તો વધ્યો ક્ષાર Na અને Cl નો, તો NaCl ક્ષાર તરીકે આપણે લખી શકીએ. એવી જ રીતે હજી એક બેઝ લઈએ KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને એની પ્રક્રિયા આપણે કરાવીએ સલ્ફ્યુરિક એસિડ સાથે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે જો આપણે કરાવીએ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, સલ્ફ્યુરિક એસિડ છે, જો બંનેની પ્રક્રિયા કરાવવામાં આવે તો મળે પોટેશિયમ સલ્ફેટ, મતલબ કે K2SO4, અને નિયમ પ્રમાણે પાણીનો અણુ મુક્ત થાય. હવે સાહેબ અહીંયા પોટેશિયમ સલ્ફેટમાં તો K ના અણુ 2 છે, પોટેશિયમના અણુ 2 છે, તો પ્રક્રિયા સંતુલિત કરવી પડે. પ્રક્રિયાને સંતુલિત કેવી રીતે કરશો? તો કે પોટેશિયમના અણુ 2 છે, તેથી KOH ની આગળ 2 લગાવશો, KOH ની આગળ 2 લગાવશો એટલે પ્રક્રિયા સંતુલિત થશે. પરંતુ જોશો અહીંયા તો હાઇડ્રોજન 2 થઈ જશે, અને અહીંયા હાઇડ્રોજન 2 અને 2 4, પરંતુ અહીંયા 2 જ છે એટલા માટે અહીંયા પણ 2 લગાવવા પડશે. અને હવે જોશો તો પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ હશે. 4 ઓક્સિજન, 4 ને 2 6 ઓક્સિજન, 4 ને 2 6 ઓક્સિજન, બરોબર છે. આવી રીતે થોડી ઘણી પ્રક્રિયાઓને સંતુલિત કરતું રહેવાનું. સંતુલિત કર્યા વગરની પ્રક્રિયા માન્ય ગણવામાં આવશે નહીં, તેથી સંતુલિત કરવું આવડવું બહુ જરૂરી છે. આગળ વધીએ પ્રક્રિયા નંબર 4 માં. પ્રક્રિયા નંબર 4 તમારી છે ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા મતલબ કે ધાતુ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને. ધાતુ ઓક્સાઇડ મતલબ કે કોઈ પણ એક ધાતુ લેવાનું, પાછળ ઓક્સિજનનો અણુ લગાવવાનો, માત્ર O લગાવવાનો. પ્રત્યય O લાગે, જે ધાતુની પાછળ પ્રત્યય O લાગે, O પ્રત્યયને ઓક્સાઇડ બોલાય. તો ધાતુ તરીકે કોઈ પણ ધાતુ તમે વાપરી શકો, એસિડ તરીકે કોઈ પણ એસિડ તમે વાપરી શકો, બરોબર છે. માત્ર ગુજરાતી વાળા વિધાન આવડવાથી ઉદાહરણ બનાવવા બહુ સરળ બની જાય. ગુજરાતી વાળા વિધાન ટોટલ 5 છે કે ભાઈ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા તો તમારા મગજમાં સીધું આવી જવું જોઈએ. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી શું થાય? તો કે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. બીજા નંબરે ધાતુ કાર્બોનેટ, ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે તમારા મગજમાં સીધું આવી જવું જોઈએ કે શું થાય? તો કે ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ત્રીજા નંબરે કઈ? તો કે એસિડની બેઝ સાથે, તો ક્ષાર પાણી. ધાતુ ઓક્સાઇડ એસિડ, ક્ષાર પાણી. અધાતુ ઓક્સાઇડ બેઝ, ક્ષાર પાણી, બરોબર છે. પણ આ ધાતુ ઓક્સાઇડ કઈ રીતે બનાવો? તો કોઈ પણ એક ધાતુ લઈ લો, કોપર ઓક્સાઇડ મતલબ ઓક્સિજનનો અણુ, તો આ શું બની ગયું? તો આ બની ગયું સિમ્પલી કોપર ઓક્સાઇડ. એસિડ તરીકે તમે શું વાપર્યું? તો કે અહીંયા વાપર્યું હાઇડ્રોક્લોરિક એસિડ. તો બને છે શું? તો કે અહીંયા શું બન્યું? કોપર અને Cl પાછળ પ્રત્યય, તો કે ક્લોરાઇડ, કોપર ક્લોરાઇડ, અને પાણીનો અણુ એટલે કે પાણી લખી દઈશું પાછળ. તો કે કોપર ઓક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવાથી કોપર ક્લોરાઇડ મળે છે અને પાણીનો અણુ છૂટો પડે છે. આ જે કોપર ક્લોરાઇડનું દ્રાવણ મળે છે, ક્યાંક ને ક્યાંક વિકલ્પમાં આવતું હોય છે કે આ કોપર ક્લોરાઇડના દ્રાવણનો રંગ કેવો હોય છે? તો કે આ કોપર ક્લોરાઇડના દ્રાવણનો રંગ વાદળી જેવો હોય છે. એટલે વિકલ્પમાં ક્યાંક દેખાય તમને, ઘણા બધા રંગો પૂછાતા હોય છે, એ પ્રમાણે રંગો પણ મોઢે કરતા જવાના, પણ એ પ્રયોગ ઉપરથી આવડશે. પ્રયોગ આ તમામ પ્રક્રિયાઓ જે આપણે પહેલેથી જોઈ દાણાદાર ઝીંકથી, તમામ પ્રક્રિયા ચોપડી પાઠ્યપુસ્તકમાં જે આપેલી છે એની આગળ એક પ્રયોગ આપેલો છે. પ્રયોગ આપણે એટલા માટે નથી લખ્યો કે પ્રયોગ તમે એકાદી વાર વાંચશો તો આવડી જશે, પણ બાળકોને તકલીફ ક્યાં પડે છે? માત્ર રાસાયણિક સમીકરણો લખવામાં.
હવે રાસાયણિક સમીકરણો એક પત્તું લઈને તમે બેસી જશો, ખાલી ગુજરાતી વિધાન એની નીચેના ઉદાહરણ લખી દેશો. પ્રયોગ તો ખાલી ઉદાહરણો વાંચવાથી ડાયરેક્ટ આખો પ્રયોગ આવી જાય કે શું મિક્સ કર્યું છે એ તમે પ્રક્રિયામાં લખ્યું જ છે, શું ભેગું કર્યું છે. કોપર ઓક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી તો એ જ પ્રયોગમાં લખવાનું છે એની પ્રક્રિયા થાય. પ્રયોગ એકવાર વાંચવાથી આવડી જાય, પણ આ બધી વસ્તુઓમાં જ ભૂલ થાય છે. મેઇન ભૂલ ક્યાં હોય છે તો કે રાસાયણિક સમીકરણો લખવામાં. રાસાયણિક સમીકરણો કેવી રીતે આવડશે? બે રીતે આવડશે. કાં તો તમને રસાયણ વિજ્ઞાનનું બેઝિક થી લઈને બધું જ્ઞાન હોય તો તમે રાસાયણિક સમીકરણો પરફેક્ટ બનાવી શકો, અને બીજી રીત જો એ જ્ઞાન નથી તો એક પત્તું લઈને બેસી જાઓ અને નિરંતર એક વાર, બે વાર, ત્રણ વાર એકનું એક લખે રાખો. લખવાથી આવડી જશે. પછી એક જોવું બી નહીં પડે. એકવાર પ્રેક્ટિસ થઈ ગઈ કે ભાઈ આ મિક્સ કરવાથી આ બને છે, તો પછી ક્યાંય ભૂલ પડવાની છે નહીં. બરોબર છે, અગાઉ આપણે કીધું એમ. અને છેલ્લી આપણી પ્રક્રિયા છે તો કે અધાતુ ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. સાહેબ અધાતુ ઓક્સાઇડ, તો કે અધાતુ લેવો પડશે. તો કે અધાતુ તરીકે આપણે લીધો છે કેલ્શિયમ. બરોબર છે. અધાતુ ઓક્સાઇડ મતલબ કે હાઇડ્રોક્સાઇડ લીધો છે. અહીંયા લીધો છે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ OH માં ઓક્સાઇડનું અણુ છે. બેઝ તરીકે લીધું છે આપણે કાર્બન ડાયોક્સાઇડ. બરોબર. અને મળે છે શું નિપજ? તો આપણને ખબર જ છે કે પાણી અણુ મળે છે. પાણીનો અણુ મળે છે, પાણી. બરોબર છે. અહીંયા OH જોશો ને તો O ના બે અણુ છે અને H ના બે અણુ છે. એમાંથી પાણી માટે 2H વપરાઈ જાય છે અને એક O વપરાઈ જાય છે. મતલબ એક O નો અણુ વધ્યો. એક O નો અણુ ભેગો થાય છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ને CO2 હોય, એક ઓક્સિજન જોડાય એટલે કે CO3 બની જાય. ખૂબ સરળ થઈ ગયું. આ બધું વપરાઈ ગયું. CO2 માં એક O આવ્યો એટલે CO3 બની ગયું. મતલબ પ્રત્યય તો CO3 રહી ગયો, કાર્બોનેટ. આગળ ધાતુ કયો હતો? અધાતુ કયો હતો? તો કે કેલ્શિયમ. તો અહીંયા શું બની ગયું? કેલ્શિયમ. અને CO3 ને શું કહેવાય? આપણે શીખવાડ્યું અગાઉ એમ, કાર્બોનેટ. બરોબર છે. પ્રક્રિયાઓના નીચે ગુજરાતી નામ લખવા બહુ જરૂરી છે. એટલા માટે તમને ઘણા બધા તત્વોના, ઘણા બધા સંયોજનોના નામ આવડતા હોવા જરૂરી છે. જે અગાઉ પહેલા ચેપ્ટરમાં તમને નામના કોઠા આપવામાં આવ્યા હોય તે પ્રકારે નામ તમારે શીખવા પડે. આપણે અહીંયા વપરાતા અમુક નામની માહિતી જોઈએ તો અહીંયા આપણે જેટલા અહીંયા રાસાયણિક ગુણધર્મો અહીંયા પૂરા થાય આપણા, અહીંયાના જે નામ આપણે માહિતી આવી એટલા નામની માહિતી આપણે જોઈએ તો પહેલા તમને અમુક અહીંયા આપણે લખીએ કે પહેલા તમને અમુક એસિડ, અમુક બેઝ એના નામ આવડતા હોવા જરૂરી છે. અહીંયા આપણે થોડાક સૌપ્રથમ એસિડ લખીએ અહીંયા, પછી એવી રીતે થોડા ઘણા બેઝ લખશું અને પછી થોડા ઘણા તત્વો લખશું. જો આપણે એસિડ વાપરે એની વાત કરીએ તો કે H2SO4 વાપર્યો, HCl વાપર્યો, HNO3 ના આપ્યો. હવે આના નામ લખી દેજો તમારે લખવાના હોય તો. H2SO4 મતલબ કે મંદ સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, બે એસિડ તરીકે વાપરી શકો. HCl ને પણ મંદ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે વાપરી શકો. અને HNO3 મતલબ કે અહીંયા જે આપણે વાપર્યો તો HNO3 મતલબ કે નાઇટ્રિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, આટલા એસિડ તમને નોર્મલ બેઝિક આવડતા હોવા જોઈએ. બેઝ તરીકે આપણે બે યાદ રાખો, NaOH અને KOH. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ને બાકી થોડા ઘણા નામ યાદ રાખો. CO3 નો મતલબ કાર્બોનેટ, OH નો મતલબ હાઇડ્રોક્સાઇડ. આ જે પ્રત્યય લાગે છે એ પ્રત્યય યાદ રાખો. O લાગે ખાલી પ્રત્યય તો ઓક્સાઇડ, જેના લીધે સમીકરણો બનાવવા સરળ થઈ જાય. શરૂઆતમાં મેં કીધું એમ સમીકરણોને ક્યાંય આપણે જેમ બને એમ ગોખવાની ક્યાંય જરૂર નથી. જો બેઝિક નોલેજ હશે તો સમીકરણો અને નીચેના નામ તમને ઓટોમેટિક બનાવતા આવડવાના જ છે.